મને ભૂખ બહુ બધી લાગ્યો તો હું છે ને પેલા ઓફિસમાં જતી હતી ને તોય તે હું છે ને રોંઢે ખાવા હાટું રોટલી ને હાથનું લઈ જાઉં એમાં અહીં ભાખરી હાથનું લેતી હું ખાઈ. આ મશીન તપાસ કરે છે. આ સેકન્ડ છે ને મશીન. આ સેકન્ડ છે જો. બહુ સરસ લાગ્યું, આનંદ મળી તમને મળીને. કાંઈ નહીં, તમે આવ્યા એ બદલ દિલથી આભાર તમારો. કે બે જણા પાસેથી ખરીદી કરી કે નહીં? સ્ટુડન્ટ પાસેથી ખરીદી કરી લીધી કા? ઓ ભાઈ બહુ વધી ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો એવો બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો મસ્ત મજાના આપણે શોપે આવી ગયા છીએ, કારણ કે જો મહેમાન હતા કાલે, આજે આખો દિવસ આપણે ઘરે રહ્યા અને મહેમાન એ નીકળી ગયા છે અને મજા આવી ગઈ. પીજી પરમાર હારે અને રીનાબેન હારે બહુ મજા આવી ગઈ. અને શોપ ઉપર અમારે અત્યંતાબેન આવે ને એટલે ભાગનું પહેલાં ચાલુ થઈ જાય. ભાગ 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 ભાગ. તો એ બબલું ખાય છે જો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આવી થવું મસ્ત મસ્ત બપોરા કરવા આપણે જો શોપે આવી ગયા છે. બપોરા કરી નાખી. અત્યંત લાગી છે ભૂખ. અત્યારમાં હોય નહીં પણ એને ભૂખ લાગી ને તે મેં ખાઈ લઈએ. વહેલાય ખાવું મોડે ખાવું તે બે ગયા ખાવા. અરે વાહ, તું ખાશો? આ પહેલી વાર ખાશો ને? એ પહેલા ક્યાં ખાધું કોઈ દી તે? હા, કાલે ટિફિન ખાધું તું. ટિફિન ક્યાં હતું કાલે? ટિફિન નહોતું પણ આમને હું રોટલી ને ભાખરી ને હું લાવી હતી. પડ્યું હતું ને બધા ભૂખ લાગે તો બધા અથાણું ને ભાખરી લેતી આવી હતી. લાગતી હતી મને ભૂખ બહુ બધી લાગ્યો તો હું છે ને પેલા ઓફિસમાં જતી હતી ને તોય તે હું છે ને રોંઢે ખાવા હાટું રોટલી ને હાથનું લઈ જાઉં એમાં અહીં ભાખરી ને હાથનું લેતી હું ખાઈ. ફેમિલી જમી કાઢીને આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને ખાસ કરીને અત્યારે ભાવનગરથી આપણા સબસ્ક્રાઈબર શોપિંગ કરવા માટે આવી ગયા છે. બેનો બધા આવી ગયા છે ભાવનગરથી. એ ઢીંગલી શું નામ છે તારું? આ ઢીંગલીનું નામ પ્રાચી. હે તો સબસ્ક્રાઈબર અમારા છે અને ભાવનગરથી આવ્યા છે શોપિંગ કરવા માટે. તો સાડીનું કલેક્શન જોવે છે અને પસંદ આવશે તો લેહે. કેમ કે આમાં તો એવું છે, આપણે બધાને ઓલરેડી કીધેલું છે, ભલે સબસ્ક્રાઈબર હોય કે અમારા સગા સંબંધી હોય, તમને પસંદ આવે, ભાવતાલ પસંદ આવે, કાપડ પસંદ આવે તો તમે તારે લેજો. સારું ફેમિલી, હવે છે ને આપણે મશીન એક જોવા માટે આવી ગયા છે. કેમ કે તમને બધાને ખબર જ છે મશીન આપણે લેવું પડે એમ છે. તો આ મશીન તપાસ કરે છે. આ સેકન્ડ છે ને મશીન. આ સેકન્ડ છે જો કાકા પાસે. તો આવી રીતના તપાસ કરે છે. કેમ લાગે છે? હે બ્લાઉઝ સીવામાં તો હાલે. જો આવી રીતના છે મશીન. હવે બ્લાઉઝ માટે તો હવે કાંઈક તો હવે કરવું પડશે. મશીન તો ગોતવું જોઈએ. કોઈ પણ અત્યારે વાપરવા તો મળતું નથી. કાંઈ નહીં. હા, એક આ ઝૂકી છે અને બહાર મોટર આવે અહીંયા આવે છે. અને એક ગમ્યું છે આ એક આ ઓટો કટરનું મોટર આવે છે. આ ઝૂકીનું આવે છે. એ ઝૂકીનું છે. આ સ્ટીકર હોય, ઓરિજિનલ છે. આ અહીંયા બનાવેલા છે. આમ ચાઇના સેકન્ડ આવે. મશીન આમ સારું આવે છે. એ છતાં જોઈ જોઈએ કાંઈક ધ્યાનમાં આવે તો આગળ કાંઈક પ્રોસેસ કરીએ આપણે. હાલે ને? કાંઈ ને કાકાને કેવું કાંઈક સમજીને થાય તો કાકાનો વહીવટ કરી જાઉં 1-2 દિવસમાં. અને મારા હાળાએ બાજુમાં જ દીધો પણ હવે આપણે ક્યારે તો કંઈ જરૂર હતી નહીં અને અત્યારે થોડી જરૂર પડી છે. આપણે 7,000માં દીધો એ અંદર મોટરનું મોટી ડિસ્પ્લે વાળું અને એ લુકીનું. કાંઈ વાંધો ના. હાલો મારું ફેમિલી, હવે છે ને અત્યારે શોપિંગ કરવા માટે આવી ગયા છે અમારા અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલના. એટલે હું પ્રોફેસર કહેવાય કે શું કહેવાય, હું તો અમે પ્રિન્સિપલ કહેતા એ રીતના. વંદે માતરમ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? એકદમ મજામાં. ત્યારે ઓપનિંગના દિવસે તો થોડાક બિઝી હતા એટલે નહોતું હોવાનું. કેમ્પ હતું એટલા માટે. કેમ લઈ ગઈ અમારી શોપ? કેમ લઈ ગઈ? એકદમ મને આનંદ થયો કે આ બે બાળકો અમારી સાથે ડીલ કરે છે. હા, જો બે એમના સ્ટુડન્ટ જ છે. પહેલેથી ત્યાં જ ભણે છે બે. આજ તો એમને પણ થોડોક હરખ થઈ ગયો. જો
એ જ બધું વિઝિટ કરાવે છે, બધું બતાવે છે. ખૂબ સારું લાગ્યું. કાંઈ નહીં, થેન્ક યુ. જો તો આપણે સાડીના કસ્ટમર આવ્યા છે, બધા સાડી છે, સાડી લઈને વી ગયા છે. સર ને એણે ખરીદી કરી લીધી છે. કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. મજા આવી. આનંદ મળી તમને મળીને આ બધું. કાંઈ નહીં, તમે આવ્યા એ બદલ દિલથી આભાર તમારો. ખાસ કે કરીને આ બે જણા પાસેથી ખરીદી કરી કે નહીં? વધારે એનો મજા આવી. સ્ટુડન્ટ પાસેથી ખરીદી કરી લીધી કા? પણ વેકેશનમાં અમારે સારું થઈ ગયું, કારણ કે વેકેશન છે કે નહીં એટલે એ સાચું શિક્ષણ છે. હા હો. ધીમે ધીમે એ શીખે ને એમ થોડીક મદદ કરાવે એમ. જરૂર તો જો મેં ખરીદી કરી લીધી, ટોપ લઈ લીધા છે ઘણા બધા. બિલ બનાવે છે ઈ. કાંઈ નહીં, આવતા રહેજો પાછા. જરૂર હા. કાંઈ નહીં, સર ને જો એટલો ટાઈમ કાઢીને આવ્યા, આપણને આનંદ થયો અને બહુ સારું લાગ્યું, કારણ કે શોપની વિઝિટ કરી અને આપણે આમંત્રણ આપ્યું ત્યારે ભારતી મેમને એ આવ્યા હતા, ભાવના મેમને. ભારતી મેમ તમને વિડીયોમાં જોયું હશે, ન જોયું હોય તો અમારો આગળનો બ્લોગ તમે જોઈ લેજો, ઓપનિંગ વાળો. એમાં આવ્યા હતા સ્કૂલેથી અને સર ને પાછા આવી ગયા, એટલે આપણે બહુ આનંદ છે ને આવી રીતે આવતા રહેજો પાછા. જય શ્રી કૃષ્ણ. ફેમિલી અહીં જો અતુબેન અમારે સાડી પહેરી લીધી છે, એને ખબર નથી હું વિડીયો ઉતારું. એ નખરા કરે, જો સાડી પહેરી લીધી છે. જો. ડોસીમાં ક્યાં ચાલ્યા? હે ડોસીમાં ક્યાં ચાલ્યા? સાણા વીણવા તો રોજ આડી પહેરવા જોઈએ. જો કાલના બ્લોગમાં તમે જોયું હોય તો કાલે પહેરી હતી, Yeah? આજે પહેરી. હા. શું વાત છે? કાલે હું બનવાનું છે? કાલ ભાભો. એને બહુ શોખ થાય તો નવી નવી સાડી પહેરા કરે. કાંઈ નહીં, હારો. હા? તો જો મારા પપ્પાને જમણો હાથ બહુ દુખતો હતો ને, તો અત્યંત આ માલિશ કરી દે છે. જોવો. હા ભાઈ, જો અમારે અતુબેન થોડી ઘણી સેવા કરી દે છે, કેમ કે આ હાથ છે ને મારો ખંભેથી બહુ એટલે બહુ દુખે છે. એમ ઢોળાય નહીં બધા, ન ઢોળાય. જરી લગે. આવી રીતના સેવા કરી દે છે. અને આ છે ને આ આનથી આમ ફેરવશે અતુબેન. એમ ક્યાં આવે છે? જો હું નાખી. ભાઈ ઓ ભાઈ, બહુ વધી ગયું. ટીપું ન પડે. ટીપું ન પડવું જોઈએ. ગહેરેક બે હાથે લે, ગહેરેક. હા, લગાવે રેક બસ. હું અત્યંત ને કહેવા છું, મારાથી જ એમ થઈ ગયું. હા, બસ એમ ગહેરેક ગમતા. તો સારું ફેમિલી, જો આપણો હાથ દુખતો હતો ને, અમારા અત્યંતા બેને માલિશ કરી દીધો છે અને થોડી ઘણી દવાઈ લઈ લીધી છે અને હવે બેસી ગયા છીએ જમવા. મસ્ત જમવાનું થઈ ગયું છે. સેવ દેશી અને આ પેલા મહેમાન ગતિ કરતા ને તે આ સેવ બનાવતા ને આ સેવ હોય અને સિંગ ભજી આવી જશે, રોટલી. મારા પપ્પા બેસી જશે, આવી જાય કારખાને કામે. હા, તો મસ્ત બધું છે જમવાનું. વેફર છે, સિંગ ભજીયા હોય ને એટલે મને બહુ મજા આવી જાય તીખું ખાવાનું. ગવાનું શાક ને બેન મને ભૂખ લાગી. વાહ ગુજરાત, વાહ ગુજરાત ટાઈટન. પંખામાં થોડો પ્રોબ્લેમ અમારે થઈ ગયો છે, કોઈ કરાવી નાખી, રિપેર થઈ જાય. અને આ જો મોરબા હટું રાજાપુરી કેરી આવી ગઈ છે. જો રાજાપુરી કેરી મોરબા બનાવી નાખશે. અને હવે લાગી ગઈ છે ભૂખ, હવે કરી દઈએ જમવાનું ચાલુ અને તમે પણ આવી જાઓ જમવા. તો સારું ફેમિલી, જો આપણે સમય કરીને થઈ ગયા છે નવરા અને બહુ ગરમી થતી ને, તો હું નાહીએ નાખીશું અને આને હાથ દુખતો આપણે પૂછીએ કેવું છે કેવું ને. મસ્ત બહુ દવા હશે ને લઈ આવ્યા હતા. સારું છે, સારું છે ને? દવા લઈ આવ્યો છું, હતું બેના માલિશ કરી દીધો. સારું છે, સારું છે. દવા લઈ લીધી છે, પીવું બાપી છે સોળવાની અને આપણે બે ગયા છે અત્યારે મશીને બે ગયા ને. તો આને કેવું છે, મને થોડુંક નાનું હું મશીન ગોતી દે. મેં તમને બધાને વિડીયોમાં કીધું હતું, કોઈને વાપરવા મશીન હોય તો કહેજો મને. એમ એક કોમેન્ટ આવી હતી કે ક્યાં મશીન હતું, આઘું ક્યાંક મશીન હતું. બોટાદ કે ભાવનગર, ત્યાંથી કોકની કોમેન્ટ હતી. હા, પણ ત્યાંથી જ કઈ સેટું પડી જાય. અને બિચારા કોકે કીધું આપણે, એ તો દિલથી આપણે આભાર માની છે એનો કે થેન્ક યુ સો મચ તમે કીધું. એટલે પછી એ એડજસ્ટ નહીં થાય, પણ આપણે હવે ટૂંક સમયમાં મેળ આવે ને તો કાંઈક સારું લાગે ને
એવું મશીન આપણે ગોતી લેવું કે આપણે દીપકને કહેવું એમ કે થોડું ઘણું પૈસાનું કરી દે 2 મહિના પૂરતી આપણે મશીન લઈ લઈએ મસ્ત એટલે વાપરવા પૂરતી મારે જો બ્લાઉઝ થાય ને તોય ઘણું કારણ કે ત્યાં પછી અડધો ટકો નવરી જ હોય, અડધો ટકા આપણે કસ્ટમર હોય, પણ ઘડીક નવરી ઘડીક બેહું તો મારું માઇન્ડ ફ્રેશ રહી અને મજા આવે, કારણ કે હું મશીન બેઠેલી શું કે ને એટલે મને ગમતું નથી ત્યાં. એટલે મશીન આવી છે થોડો ઘણો મારે મશીનનો હથવારો થઈ જાય એમ. તો સારું આપણે જો મશીન હવે આને કે લઈ દે એમ અત્યારે મશીન જ બેઠીશું. જો વાગ્યા કેટલા 12 વાગ્યા ને તોય મારું મશીન બેફડા બ્લાઉઝ આખું પૂરું કરવાનું છે. મેં માઇન્ડ જ છે 1 વાગી જાય, કલાક થાય આપણે કાંઈ વાંધો નહીં, બ્લાઉઝ આપણે પૂરું કરી દેવું. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પ્રો. વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.